જુપિટર BS6માં BS4માં અત્યારે આપણે ટેલ લાઇટ નાખવાની. ટેલ લાઇટ ખોલ નાખીએ. ડેકીના બે બોલ ખોલ નાખીશું. પહેલાં ડેક પાછળનું કવર આવે એનું સીટ હેન્ડલ ખોલ નાખીશું. પછી કાઢી દે બોલ એના બહુ જામે બોલ બધા ખોલ નાખીએ. ટેલ લાઇટ બહાર કાઢી દઈએ આપણે કમ્પ્લીટ. ટેલ લાઇટ બહાર કાઢી દઈએ. સાઈડમાંથી પેનલ જરાક સાઈડમાં કરીને એના બધા સોકેટો કાઢી દઈએ. બે સોકેટને બે છૂટા છેડા છે. સોકેટ બધા બંને કાઢી નાખીએ. સોકેટ બહુ ખૂણામાં આવે. સોકેટ બંને કાઢી નાખી રીતના. સોકેટ કાઢી એક સાઈડ રાખી દઈએ કેમેરો. સોકેટ બહાર કાઢી દીધા. ટેલ લાઇટ બહાર નીકળી ગઈ. જોઈ લો ટેલ લાઇટનો કાચ તૂટી ગયો. ટેલ લાઇટ એકદમ ખરાબ કન્ડિશન. નવી ટેલ લાઇટ નાખી દે. ફેમ કંપનીની 1500 રૂપિયાની કંઈક પ્રાઇસ છે. નવીની કંઈક 3200 રૂપિયા. ઓરિજિનલ આ નવી છે. ફેમ કંપનીની ઓલી TVS ઓરિજિનલ આવે. અને અનબોક્સિંગ કરી દે કમ્પ્લીટ આપણે પહેલાં. બંને સાઈડ ટેપ કાઢે. કવર ઉપર કાઢે. લાઇટ બહાર કાઢે. ટેલ લાઇટ જો એકદમ ફેમ કંપનીની 1500 રૂપિયા MRPની. એકદમ કન્ડિશન કરી મસ્ત એની ટેલ લાઇટ. બધું કમ્પ્લીટ ડુએલ રબર માઉન્ટિંગ બધું કમ્પ્લીટ છે એમાં. સિટી લેમ્પ ખાલી ઓલા હો ગયા. ઇન્ડિકેટર લેમ્પ નથી ખાલી LED ટેલ લાઇટ છે આ. ઇન્ડિકેટર લેમ્પ આપણે નવા નાખી દો. જૂના નહીં નાખીએ. જૂના ખરાબ જ છે. એક વાર બધા મેચિંગ કરી લો. કલર વાઇટ કલર અલગ નથી ને કે ભાઈ ઇન્ડિકેટર કસ્ટમ ટેલ લાઇટ થાય ઉદાહરણ થાય ને કે સોકેટ બધા જોઈ લીધા. અત્યારે આપણે જોઈએ એવા જઈને મળી લે. રેડી સોકેટ બધા રેડી. બે છેડા જોઈએ બાકી ટેલ ચડાવી દઈએ ગાડીમાં. જોઈ લે ટેલ લાઇટ આપણે ચડાવી દીધી ગાડીમાં. જોઈએ એના બધા બોલ ખોલે તો માન ખોલે. સ્પ્રે બ્રે મારી અડધી પોણી કલાક ખાલી બોલ ખોલવાનો જોઈએ. વિડીયો ખોલે નાનો બાકી મહેનત આમાં ફૂલ લાગી. ટેલ લાઇટ નાખવામાં કેટલું બધું ખોલવું પડે એમાં. બોલ કે ખુલતા ને માર ખોલી લાય. ટેલ લાઇટ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ. થેન્ક યુ સો મચ. બાય. વિડીયો લાઈક